વિખ્યાત એમએસ યુનિવર્સિટી ફરી આવી છે વિવાદમાં। આ વખતે વિવાદ છે એમએસ યુનિવર્સિટીમાં નિર્મિત ફાર્મસી ફેકલ્ટીની બિલ્ડિંગનું। આ બિલ્ડિંગનું બાંધકામ 2 વર્ષ પહેલા પૂરું કરવાનું હતું, જો કે હજુ સુધી કામ અધૂરું રહેતા બિલ્ડિંગ શોભાના ગાંઠિયા સમાન બની છે। વર્ષ 2017માં બિલ્ડિંગનું બાંધકામ શરૂ કરાયું, જે હજુ સુધી પૂર્ણ ન થતાં ઉપયોગ થઈ શકતો નથી। ત્યારે ધીમી કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। એટલું જ નહીં, 2020માં નિર્મિત વીર સાવરકર ભવન પણ શોભાના ગાંઠિયા સમાન છે, જે બનીને તો તૈયાર થઈ ગયું છે, પરંતુ ઉપયોગ ન કરાતા 3 વર્ષમાં જ રેલિંગ અને બિલ્ડિંગના દરવાજા ખરાબ થયા છે। ઉપયોગના અભાવે વસ્તુઓ જર્જરિત બની રહી છે। તેવામાં સત્તાધીશો વરસાદ સહિત અન્ય બાબતોને જવાબદાર ઠેરવી રહ્યા છે અને કેટલાક કોન્ટ્રાક્ટરની સમયમર્યાદા પણ વધારવામાં આવી છે। હાલ યુનિવર્સિટીએ બાંહેધરી આપી છે કે જલ્દીમાં જલ્દી કામ પૂરું કરવામાં આવશે। જેવી રીતે ઇલેક્ટ્રિફિકેશનના કામો પછી જેમ થ્રુ પરચેસ છે, આપણે ફર્નિચર રિલેટેડ ફર્નિચરનું પરચેસ છે, પછી લેબોરેટરી સેટઅપ ફર્નિચર છે, એવામાં એક બિલ્ડિંગ અમારી છે જે ફેકલ્ટી ઓફ ફાર્મસી માટે સ્પેસિફિકલી કન્સ્ટ્રક્ટ કરી છે અને જે ટૂંક સમયમાં એનું જે લેબોરેટરી સેટઅપ છે એનું કામ પૂર્ણ થઈ જશે। અને એના સિવાય એમાં બીજા જે ઓફિસ ફર્નિચરની જેમ પર ઓલરેડી બિડિંગ થઈ ગયું છે, એટલે એ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને કામગીરી પૂર્ણ થયા પછી લગભગ નવા સત્રથી આપણે એની અંદર સ્ટુડન્ટ્સ આવીને બેસી શકશે અને ત્યાં ભણી શકશે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા યુનિવર્સિટીમાં એડમિશન મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો, કારણ કે ક્લાસરૂમમાં બેઠક વ્યવસ્થા નહોતી। ત્યારે ચોક્કસથી સવાલ ઉઠે છે કે સુવિધા છે તો તેનો ઉપયોગ કેમ કરવામાં નથી આવી રહ્યો, અને જે બિલ્ડિંગનું કામ બાકી છે તે ધીમી ગતિએ કેમ કરાઈ રહ્યું છે। વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે દરેક જે વિદ્યાર્થીઓ છે તેઓની એક આશા હોય છે, ઈચ્છા હોય છે, પરંતુ આ ઈચ્છા પૂર્ણ નથી થઈ શકતી, કારણ કે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો કહી રહ્યા છે કે બેઠક વ્યવસ્થા માટે અવ્યવસ્થા સર્જાય તે પ્રકારની પણ પરિસ્થિતિ ઊભી થતી હોય છે। તો બીજી તરફ એવા અનેક બિલ્ડિંગો છે જે બનીને છેલ્લા 4-5 વર્ષથી તૈયાર છે, પરંતુ તેનો ઉપયોગ કોઈપણ પ્રકારે થઈ રહ્યો નથી। તેમાંનું એક બિલ્ડિંગ છે ફાર્મસી ફેકલ્ટીનું, જે નવું બનાવવામાં આવી રહ્યું છે। છેલ્લા 4 વર્ષથી આ માટેની કામગીરી ચાલી રહી છે, પરંતુ બિલ્ડિંગનો કોઈ ઉપયોગ થઈ શક્યો નથી। તો બીજી તરફ વીર સાવરકર ભવન, કે જે વર્ષ 2020માં તત્કાલીન શિક્ષણ મંત્રી, મહિલા મંત્રી વસુબેન ત્રિવેદીના હાથે ઉદ્ઘાટન લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ બિલ્ડિંગની પરિસ્થિતિ 3 વર્ષમાં જ એટલી દયનીય થઈ ગઈ છે કે બહારની જે રેલિંગ છે તે નમી પડી છે, તો બીજી તરફ બિલ્ડિંગને જે કાચનું સુશોભન આપવામાં આવ્યું હતું તે કાચ પણ તૂટી ગયો છે। એટલે બિલ્ડિંગની જે સુંદરતા છે તેને ક્યાંક દાગ લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે। જે એમએસના સત્તાધીશો છે તેઓ દ્વારા કોઈપણ પ્રકારની દરકાર રાખવામાં નથી આવતી તેવું અહીંયા સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા એક તરફ વધારવા માટે વિદ્યાર્થીઓ આંદોલનો કરવા પડી રહ્યા છે, તો બીજી તરફ જે બિલ્ડિંગો તૈયાર થયેલા છે તેને વિદ્યાર્થીઓ માટે ઉપયોગમાં ક્યારે લેવાય છે તે જોવું પણ તેટલું જ મહત્વનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।